નમસ્કાર. ગેનીબેન ઠાકોરની ભયંકર ખબર. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવા મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મોટી વાત કરી હતી. ગેનીબેન ઠાકોરે કહ્યું કે ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે. ભાજપ ક્રેડિટ ગુમાવી ચૂકી છે, એટલે કોંગ્રેસના લોકોને લઈ જઈ કોંગ્રેસની ક્રેડિટ પણ ભાજપની ચૂંટણી જીતે છે. ગેનીબેને પોતાને ભાજપમાં ન જોડાવા મામલે પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે મારે કોઈ નોકરી કે ફાઇલો ચાલતી નથી. ભૂતકાળમાં પ્રયાસ કરી ચૂક્યા છે, હજુ કરવા હોય તો મારી ના નથી. જે ધારાસભ્ય ભાજપમાં ગયા છે એ પ્રજાના કામ કરે એવી અપેક્ષા છે. ગેનીબેન ક્યારેય ભાજપમાં નહીં જોડાય. ભૂતકાળમાં ભાજપ પ્રયત્નો કરી ચૂક્યું છે. આમ ગેનીબેને લોકસભાની ચૂંટણી લડવાને મામલે નિર્ણય પોતાની પાર્ટી પર છોડ્યો. રાજકોટના કોંગ્રેસ અગ્રણી અર્જુન ખાટસરિયા, ધારાસભ્ય ચિરાગ પટેલ, પછી વરિષ્ઠ નેતા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા કોંગ્રેસને રામ કરી ચૂક્યા છે અને હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ આવતા અઠવાડિયે નવા ચૂંટણી કરશે તે નિશ્ચિત ગણાય છે. ધન્યવાદ. જય હિન્દ.